નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સબ્જેક્ટ વાણિજ્ય વ્યવસ્થા ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, જેની અંદર ગયા લેક્ચરની અંદર આપણે લોકો વ્યવસ્થા તંત્ર એટલે શું અને વ્યવસ્થા તંત્ર માટેના લક્ષણો સારી રીતે જોઈ ગયા. સૌપ્રથમ તો વ્યવસ્થા તંત્ર એટલે શું, તો કે કોઈ પણ પ્રકારના ધંધાકીય સાહસની અંદર પોતાના ધંધાકીય સાહસની ધ્યેય સિદ્ધિ માટે થઈને જે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે અને એના માટે થઈને જે વ્યવસ્થા તંત્ર અથવા જે માળખું રચવામાં આવે, જેની રચના કરવામાં આવે, તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાય છે. આવું આપણે લોકો જોઈ ગયા. હવે વ્યવસ્થા તંત્ર ખરેખર જો તમારે અમલમાં મૂકવું હોય તો એના માટેના પણ અલગ અલગ તબક્કા છે કે ભાઈ આ રીતે લાઈનમાં છે વિધિસર અને લાઈનમાં છે આ વ્યવસ્થા તંત્ર છે રચવામાં આવતું હોય. કારણ કે ઘણી વખત છે વ્યવસ્થા તંત્ર છે એ અવ્યવસ્થિત રીતે રચાઈ જાય તો એ છે લાંબો સમય સુધી ટકી શકે નહીં. અને એમ પણ કહી શકાય કે અવ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર હોય તો ધંધાકીય ધ્યેય છે એ સિદ્ધ થઈ શકે નહીં. આમ જેને કારણે આપણે ધંધાકીય વ્યવસ્થા તંત્ર યોગ્ય ઢબે થવું જોઈએ. જો અહીંયા છેલ્લા આપણને કીધું યોગ્ય ઢબે થવું જોઈએ અને સારી રીતે થવું જોઈએ અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ. એના માટે થઈને આપણે અહીંયા વ્યવસ્થા તંત્રના તબક્કા આપેલા છે. હવે આ ક્વેશ્ચન ફક્ત અત્યાર પૂરતો તમારે ખાલી ધોરણ 12 પૂરતો મર્યાદિત નથી. જોજો ભવિષ્યમાં તમે કદાચ જ્યારે બહાર માર્કેટની અંદર જાશો, નવા નવા ધંધાકીય સાહસો તમે બહાર પાડશો, નવા નવા ધંધાકીય સાહસોની સ્થાપના કરશો, અથવા તમારે ધોરણ 12 ની અંદર, હું તો ત્યાં સુધી કહું છું, તમારે ધોરણ 12 ની અંદર પણ તમારે સફળતા મેળવવી હોય તો એના માટે થઈને તમે એક ગોલ રાખ્યો હશે, તમારો ધ્યેય રાખ્યો હશે. એ ધ્યેય સિદ્ધ કરવા માટે થઈને પણ તમારે એની રચના કરવી ખૂબ જ જરૂરી છે. તો એ ધ્યેય તમારો સિદ્ધ ત્યારે જ થશે કે જ્યારે તમે આ વ્યવસ્થા તંત્રની સંપૂર્ણપણે પાલન કરશો અને સંપૂર્ણપણે છે આના નિયમો ઉપર છે આધાર રાખશો. તો સૌપ્રથમ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા એટલે કે કેવી કેવી રીતે વ્યવસ્થા તંત્રનું ઘડતર કરવામાં આવે છે એ આજે આપણે જોવાનું છે. તો ખાસ ધ્યાનમાં રાખજો. એમાં પેલું આપણને આપ્યું છે હેતુઓની સ્પષ્ટતા. જો વ્યવસ્થા તંત્ર છે એ ઘડવા માટે, વ્યવસ્થા તંત્રની રચના કરવા માટે થઈને સૌપ્રથમ તો તમારે હેતુ હોવો, યોગ્ય ધ્યેય હોવો ખૂબ જ જરૂરી છે. એ સ્વાભાવિક છે. આજે તમે કોઈ પણ પ્રકારનો ધંધાકીય સાહસની સ્થાપના કરી હોય તો એની અંદર તમારો કોઈને કોઈ હેતુ તો હોય જ, બરાબર? કારણ કે કોઈ પણ લક્ષ્ય અથવા કોઈ પણ ગોલ વગર તમે ધંધાકીય સાહસ છે એ સ્થાપી શકો નહીં. હવે ધંધાકીય સાહસ હોય તો તેનો મુખ્ય હેતુ તો હોય, આપણને બધાને ખબર જ છે કે સામાજિક રીતે યોગ્ય, વ્યવસ્થિત અને લોકોનું શોષણ ન કરવું. પ્લસ એનાથી પણ વધારે મહત્વનો તો કે અત્યારે મોસ્ટ ઓફ લોકોનો મુખ્ય હેતુ શું હોય તો કે નફો કમાવવો. એના માટે થઈને આપણે સૌપ્રથમ હેતુ યોગ્ય એટલે કે હેતુની સ્પષ્ટતા કરવી કે ખરેખર તમારો હેતુ શું છે. વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા જો ખાસ ધ્યાનમાં રાખજો, એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કરવી કે એકમે સિદ્ધ કરવાના મુખ્ય હેતુને આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું કરવામાં આવે છે. એટલે કે તમારો મુખ્ય ધ્યેય શું છે. આજે તમે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો તમારો ધોરણ 12 ની અંદર સફળતા મેળવવા માટેનો મુખ્ય ધ્યેય શું છે? વધારે માર્ક્સ મેળવવા, બરાબર? આ એક તમારો ધ્યેય હોય તો એના માટે થઈને તમારે સૌપ્રથમ એના ઉપર થઈને તમારે માળખું ઘડવામાં આવે છે અને હેતુઓને સુસંગત એટલે કે હેતુઓને યોગ્ય રાગે સેવા વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તેના માટે થઈને હેતુઓની સ્પષ્ટતા છે એ કરવી ખૂબ જ જરૂરી છે. આમ હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચના માટેનું એક સૌપ્રથમ પગથિયું છે. ત્યાર પછી બીજું છે કાર્યની યાદી. હવે તમારો હેતુ નક્કી થઈ ગયો કે ભાઈ મારે આ જ વસ્તુ કરવાની છે અને આ જ વસ્તુ મારે મેળવવાની છે. એક વખત હેતુ તૈયાર થઈ ગયા પછી તમારે સૌપ્રથમ કાર્યોની યાદી તૈયાર કરવી પડશે. જો શું કરવું પડે? કાર્યોની યાદી. કારણ કે હેતુઓ છે અંગેની સ્પષ્ટતા કર્યા બાદ સિદ્ધ કરવા માટે તમારે કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવી પડશે. કારણ કે આ યાદી તૈયાર કરતી વખતે જો કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય અથવા કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. તેથી કાર્યની યાદી કર્યા બાદ પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. જો
આજે તમે કોઈ પણ પ્રકારનું ધંધાકીય સાહસની સ્થાપના કરી હોય, એ ધંધાકીય સાહસની અંદર તમારે કયા કયા કાર્યો કરવાના છે, કેવા કેવા કાર્યો કરવાના છે, એ દરેક કાર્યોની તમારે યાદી તૈયાર કરવી જોઈએ. કારણ કે ઘણી વખત એવું બને કે કોઈ કાર્ય છે એ કરવાનું રહી જાય, કે જેને કારણે પણ આપણી વ્યવસ્થા તંત્ર ઉપર બહુ ઊંડી અને ખરાબ અસર પડતી હોય છે. અથવા કોઈ કાર્ય છે એ બેવડાય નહીં, એની પણ આપણે ખાસ કાળજી ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછી કાર્યોની યાદી તૈયાર થઈ જાય ત્યાર પછી જ કાર્યોનું વિભાગીકરણ કરવું, એટલે કે કાર્યોને છે એ અલગ અલગ ભાગમાં વહેંચવા જોઈએ. જો આપણે આવ્યું હતું સત્તા અને જવાબદારીની સોંપણી કરવા, બરાબર? એટલે સત્તા અને જવાબદારી મુજબ છે એ કાર્યોનું વિભાગીકરણ કરવું. પણ એ ક્યારે શક્ય બને? જ્યારે તમે કાર્ય છે એ યાદી બનાવી હોય ત્યારે. હવે કાર્યોની યાદી તૈયાર થઈ ગયા પછી કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા સમાન જૂથને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે છે. જો આપણે કીધું દરેક કાર્યોને એકબીજા સાથે સંકળાયેલા એક સમાન કાર્યને એક જૂથમાં મૂકીને, એટલે કે એક સમાન કાર્ય એટલે કે જે સરખા કાર્યો હોય એને એક જૂથમાં, અલગ કાર્યો હોય એને બીજા જૂથમાં, ટૂંકમાં અલગ અલગ વિભાગમાં છે એને વિભાજિત કરવાની વાત છે. કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોની અંદર વિભાજિત કરીને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ છે એ અપનાવી શકાય છે. અને જેના માટે થઈને એકમના સ્વરૂપ અનુસાર ભૌગોલિક વિસ્તારો તેમજ કાર્ય અનુસાર વગેરેનું વિભાજન પણ થઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે આપણે કીધું કે સમગ્ર દેશના વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ જેવા ઝોનની અંદર વહેંચી શકાય છે. જો સમગ્ર દેશની અંદર જો વસ્તુનું વેચાણ કરતા હોય તો એની અંદર પણ છે આપણે એ વેચાણનું છે આપણે એમ કહી શકાય કે વિભાજન કરવું હોય તો 4 વિભાગની અંદર કરી શકાય: પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ કે જેવા ઝોનની અંદર વેચી શકાય છે. આમ કાર્ય અનુસાર વેચાણ વ્યવસ્થા તંત્રની અંદર વિજ્ઞાપન કરવું એટલે કે જાહેરાત કરવી, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય છે. ત્યાર પછી ચોથું, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. હવે યોગ્ય રીતે કાર્યોનું વિભાગીકરણ થઈ ગયા પછી, એટલે કે કાર્યો છે જુદા જુદા વિભાગોની અંદર વહેંચી દીધા પછી તેના હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કારણ કે નીચા અધિકારીને નીચું કાર્ય, ઉપલા અધિકારીને ઉપલું કાર્ય, એવી રીતે સત્તા અને જવાબદારીની સોંપણી કરવા માટે આવે છે. એના માટે થઈને સૌપ્રથમ હોદ્દા અને લાયકાત નક્કી કરવી અને ત્યાર પછી એ આપણને આવશે સત્તા અને જવાબદારીની સોંપણી કરવી. બરાબર? સૌપ્રથમ તો શું કરવું? તો કે હોદ્દો અને લાયકાત નક્કી કરવી અને પછી હોદ્દો અને લાયકાત નક્કી થાય પછી એ મુજબ એને સત્તા અને ફરજોની સોંપણી કરવી. જો આપણને કીધું કે કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ કર્યા પછી યોગ્ય વિભાગની લાયકાત નક્કી કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે કીધું કે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી અને વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓની અન્ય ઉભા કાર્ય તરીકે આદકે કરવામાં આવે છે. હવે એ વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી થઈ જાય. એક્ઝામ્પલ તરીકે આજે તમે કોઈ સ્કૂલની અંદર હોય, સ્કૂલની અંદર તમે જોતા હશો સંચાલક હોય, ટ્રસ્ટી હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, પછી એના નીચે પ્રિન્સિપલ ગણ આવે, ત્યાર પછી સ્ટાફ ગણ આવે. સ્ટાફ ગણની અંદર પણ પહેલા તો સહાયક સ્ટાફ ગણ આવે અને ત્યાર પછી જુનિયર સ્ટાફ ગણ આવે. તો આવી રીતે છે એની લાયકાત પ્રમાણે છે એ વેચવામાં આવે અને પછી લાયકાત પ્રમાણે તેને સત્તા અને ફરજોની સોંપણી કરવી. એટલે કે વિભાગીય હોદ્દા અને પેટા વિભાગીય હોદ્દા લાયકાત નક્કી થયા પછી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર કરી શકે તેના માટે થઈને સત્તાની સોંપણી કરવી જોઈએ. હોદ્દાની સ્પષ્ટતા કરવી જોઈએ. કયો હોદ્દો ધરાવનાર વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. આમ સત્તા અને ફરજોનું યોગ્ય રીતે જળવાય તે રીતે ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધની સ્થાપના એટલે કે વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિને તેની સત્તા અને ફરજોની સોંપણી કર્યા પછી આંતર સંબંધની સ્થાપના કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે વિભાગીય દ્વારા વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારી વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. જો સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. કેન્દ્રીકરણ એટલે કે કોઈ પણ એક વ્યક્તિના હાથમાં સત્તા આપવામાં આવે. જ્યારે વિકેન્દ્રીકરણ એટલે કે જુદા જુદા વિભાગોની અંદર છે એની સત્તા આપવામાં આવે. આ વિકેન્દ્રીકરણ પ્રવૃત્તિઓ અને કાર્યોની સંકલનના હેતુસર આંતર સંબંધની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. છેવટે દરેક કાર્ય થઈ ગયા પછી છેવટે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. એટલે કે અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય એ પોતાના સ્થાન વિશે સ્પષ્ટતા ખ્યાલ મેળવી શકશે
હવે પોતાનું કાર્ય નક્કી થઈ ગયું, જવાબદારી નક્કી થઈ ગઈ અને ત્યાર પછી તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો કે જેથી એક કામ કરતા તે દરેક કર્મચારી તે જોઈ શકે અને વ્યવસ્થા તંત્ર નોટિસ બોર્ડ ઉપર છે તેને મૂકવો જોઈએ. જો નકશો તૈયાર કરીને નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ જેથી કરીને દરેક કર્મચારી હોય, દરેક ફરજો નિભાવતા જે વ્યક્તિઓ હોય તે દરેક વ્યક્તિઓ તે વ્યવસ્થા તંત્રનો નકશો જોઈ શકે અને તેને લગતું કાર્ય કરી શકે અને તેને ત્યાર પછી જ છે તે સફળ કરી શકાય છે. તો આ હતા આપણા વ્યવસ્થા તંત્રને અમલમાં મૂકવા માટેના તબક્કા અથવા વ્યવસ્થા તંત્રની રચના અથવા વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા ફરી એક વખત યાદ રાખવા માટેની ચાવી ખાસ ધ્યાનમાં રાખજો. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા યાદ રાખવા માટેની ચાવી તો એમાં આવશે ચાવી આ રીતે તમારે આ મુદ્દા આવી રીતે યાદ રાખવાના થશે કે હે કાકા વીસ આવ્યો, હે કાકા વીસ આવ્યો. આવી રીતે છે તમારે કાર્ય યાદ રાખવાના. એટલે કે હેતુઓની સ્પષ્ટતા કરવી. હે કાકા એટલે કે હેતુઓની સ્પષ્ટતા કરવી, કાર્યોની યાદી તૈયાર કરવી અને કાર્યોની વિભાગીકરણ કરવું. હે કાકા 20 આવ્યો એટલે કે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવા, સત્તા અને ફરજોની સોંપણી કરવી. 20 એટલે કે વિભાગીય હોદ્દા અને સત્તા અને ફરજોની સોંપણી કરવી. 20 અને છેલ્લે આવ્યો એટલે કે આંતર સંબંધોની સ્થાપના કરી અને વ્યવસ્થિત નકશો તૈયાર કરવો. તો આવી રીતે આપણને આ દરેક કાર્યો, આ દરેક એમ કહી શકાય વિધિ છે, પ્રક્રિયાના તબક્કા છે, લાઈનમાં તમારે યાદ રાખવા પડે. ત્યાર પછી વ્યવસ્થા તંત્રનું માળખું. વ્યવસ્થા તંત્રની અંદર મુખ્યત્વે પાંચ પ્રકાર છે. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. એની અંદર આજે આપણે બે વ્યવસ્થા તંત્રની રચના બે વ્યવસ્થા તંત્ર વિશે ચર્ચા કરશું. પેલું છે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. એટલે કે વ્યવસ્થા તંત્રનું માળખું એટલે કે સ્ટ્રક્ચર ઓફ અન ઓર્ગેનાઇઝેશન. એની અંદર પેલું છે લાઇનર ઓર્ગેનાઇઝેશન. લાઇનર ઓર્ગેનાઇઝેશન એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્ર. જોજો હવે આજે તમે કોઈ પણ પ્રકારની ધંધાકીય સાહસની સ્થાપના કર્યા પછી એ ધંધાકીય સાહસને યોગ્ય રૂપે ધ્યેય સિદ્ધ કરવા માટે થઈને જે રચના કરવામાં આવે એ રચના કેવા પ્રકારની હોય, કયા પ્રકારની હોય એની આજે આપણે ચર્ચા કરવાની છે. એની અંદર પહેલો પ્રકાર છે રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે કે લાઇનર ઓર્ગેનાઇઝેશન. લાઇનર ઓર્ગેનાઇઝેશનની અંદર આજે આપણે જોવાનું છે તો કે લાઇનર ઓર્ગેનાઇઝેશન એક સૌથી જૂનો અને પ્રાચીન પ્રકાર છે. જો આ પ્રકાર છે એ સૌથી જૂનો અને પ્રાચીન પ્રકાર છે અને આ પ્રકાર જૂનો ને પ્રાચીન હોવાથી કેટલાય વર્ષોથી લશ્કરની અંદર તેનો ઉપયોગ થતો આવે છે. જો પહેલાના સમયની અંદર જે યુદ્ધ થતા હતા એ યુદ્ધની અંદર લશ્કરો છે આનો ઉપયોગ કરતા હતા. લશ્કરી વ્યવસ્થા તંત્ર અને તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે, એએસક્યુ. બરાબર. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે તો તમારે લખવું પડે લાઇનર ઓર્ગેનાઇઝેશન અથવા રૈખિક વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર ખરેખર કાર્ય કઈ રીતે થાય એ આજે આપણે જોવાનું છે. એની અંદર આપણને કીધું કે સત્તા અને જવાબદારીની સોંપણી છે સીધી રેખામાં એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી કરવામાં આવતી હોય છે. જો આ છે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી એની સોંપણી કરવામાં આવતી હોતી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર અથવા લાઇનર ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. અને જે દરેક કર્મચારી તેના ઉપરી કર્મચારીની અધિકારી જવાબદારી હોય છે. આમ આ દરેક પ્રકારના વ્યવસ્થા તંત્રની અંદર ઉચ્ચ સ્થાને પ્રમાણમાં છે વધુ સત્તા અને નીચેના પ્રમાણમાં ઓછી સત્તા હોય છે. જો ફરીથી એક વખત લાઇનર ઓર્ગેનાઇઝેશનનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તો કે લશ્કરની અંદર. ખૂબ જ જૂની અને પુરાણી પદ્ધતિ છે તેથી તેને લશ્કરી ફોર્મેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, લશ્કરી રચના કે જેની અંદર આનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે એનો ઉપયોગ લશ્કરની અંદર કરવામાં આવતો એનું કારણ શું તો કે આ વ્યવસ્થા તંત્ર છે આ લાઇનર એટલે કે ઉપલી સપાટીથી નીચલી સપાટી સુધી, ઉપલી સપાટીથી તળ સપાટી સુધી છે એનું દરેક કાર્ય સીધી લીટીમાં થતું હોય છે. એટલે કે
લશ્કરની અંદર ઉપરના જે અધિકારીઓ હોય, ઉપરના કમાન્ડર જે હોય, એ પોતાના નીચલા અધિકારીઓ અથવા પોતાના ફૌજી અધિકારીઓ હોય, પોતાના ફૌજીઓ હોય, એ દરેક લશ્કર દળને તે કાર્ય કરવા માટે તેની નિમણૂક કરતા હોય છે અથવા તેમને નિયમો માટે તેને સૂચનાઓ આપતા હોય છે. એ સૂચના મુજબ છે તેને નીચેના કર્મચારીઓને કાર્ય કરવાનું હોય છે. એની રચના કઈ રીતે થાય? જોજો, એની રચના આપણે આપી છે ફોર્મેટ. શેનું ફોર્મેટ આપ્યું? તો કે લાઇનર ઓર્ગેનાઇઝેશનનું આપણે ફોર્મેટ આપેલું છે. એટલે કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રની અંદર સમગ્ર એકમને જુદા જુદા વિભાગની અંદર વહેંચી દેવામાં આવે છે. જો આ સીધી રીતેમાં કાર્ય કરે, એટલે કે સમગ્ર વિભાગની અંદર છે આને વહેંચી દેવામાં આવે છે. વિભાગીય અધિકારી નિમણૂક કરવામાં આવે છે અને વિભાગીય અધિકારી છે પોતાના ઉપરી અધિકારીની જવાબદાર હોય છે. આમ કરીને આ વ્યવસ્થા તંત્રની રચના છે એ અનુસાર નહીં, વ્યવસ્થા તંત્રની રચના અનુસાર નહીં, પરંતુ વિભાગને આધારિત કાર્ય કરવામાં આવતું હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ફરીથી એક વખત આની રચના તો કે જુદા જુદા વિભાગની અંદર વહેંચીને પછી કરવામાં આવે છે. અધિકારની નિમણૂક કરવામાં આવે છે, અલગ વિભાગીય અધિકારીની નિમણૂક. કારણ કે આની અંદર છે જુદા જુદા વિભાગની અંદર છે આનું વ્યવસ્થા કરવામાં આવતું હોવાથી તેને બીજા નામે એટલે કે વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એસક્યુ કોને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે તો તમારે લખવું પડે લાઇનર ઓર્ગેનાઇઝેશનને વિભાગીય વ્યવસ્થા તંત્ર, અથવા જુદા જુદા પાર્ટ હોય, જુદા જુદા વિભાગની અંદર તેને ઓર્ગેનાઇઝેશન કરવામાં આવે. જો આપણને એની રચના આખે આપેલી છે વ્યવસ્થા તંત્રની અંદર, સૌપ્રથમ કોણ હોય તો કે સંચાલક મંડળ હોય, કે જે આખા વ્યવસ્થા તંત્રનું સંચાલન કરતો હોય. ત્યાર પછી જનરલ મેનેજર હોય અને ત્યાર પછી એની અંદર નીચે 3 વિભાગ આવતા હોય: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. કારણ કે તમે કોઈ પણ પ્રકારની ધંધાકીય સાહસની અંદર તમે જે પ્રકારનું ઉત્પાદન કરો છો તો એ ઉત્પાદન વિભાગની પાછળ કેટલા કર્મચારીઓ રોકાયેલા છે એ દરેકનો સમાવેશ એમાં થાય તો કે ઉત્પાદન વિભાગમાં. એમાં કોણ કોણ આવે તો કે ખરીદ અધિકારી હોય અને કારકુન હોય, ઉત્પાદન અધિકારી હોય, સુપરવાઇઝર, ફોરમેન અને કામદાર હોય. આ બધા ઉત્પાદન કરતા હોય. ત્યાર પછી વહીવટી અધિકારી, એટલે કે ઉત્પાદન કરવા માટે થઈને વહીવટી અધિકારી એટલે કે કારકુન અને હિસાબી અધિકારીની નીચે કારકુન હોય. કારણ કે તે પોતાનો વહીવટ સંભાળવા માટે થઈને કે જે ઉત્પાદન થયેલો છે એ ઉત્પાદન થયેલ માલ વેચાણ કર્મચારીને કઈ રીતે પહોંચાડે ત્યાં સુધીની વહીવટી વિભાગ દરમિયાન જે કાર્ય કરવામાં આવતું હોય છે. એમાં વેચાણ વિભાગની અંદર વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી, કારણ કે વેચાણ પણ એમને ન થાય એના માટે પણ તો એને અમુક વ્યક્તિ એવા હોય કે જે જાહેરાત કરવા માટે પણ રાખેલા હોય, તો એ વિજ્ઞાપન અધિકારી. આમ વ્યવસ્થા તંત્રની અંદર સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. જો ઊંચામાં ઊંચી સત્તા કોના પાસે હોય તો કે સંચાલક મંડળ પાસે હોય છે. સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે કે જે નીતિ વિષયક નિર્ણયો લે છે, જે મહત્વના નિર્ણય લેતા હોય છે. અને ત્યાર પછી તેના પાસેથી જનરલ મેનેજર પાસેથી જરૂરી માહિતી મેળવે છે. જનરલ મેનેજરનું કાર્ય છે એ મુખ્ય વહીવટી અધિકારીઓ તરીકેનું છે, એટલે કે જરૂરી સંચાલક મંડળ દ્વારા લેવાયેલ નિર્ણયનો વિભાગીય અધિકારી પાસે કરાવે છે. કે ઉપલા અધિકારી પાસેથી કોઈ પણ નિયમ આવ્યો હોય, એ નિયમ તે છે એ નીચેના અધિકારી, એટલે કે સ્કૂલની અંદર આજે તમે વાત કરો તો ટ્રસ્ટી તરફથી જે નિયમ બહાર પાડવામાં આવે એ ટ્રસ્ટી તરફથી પ્રિન્સિપલ છે એ નિયમનું પાલન કોના પાસે કરાવશે તો કે નીચેના સ્ટાફ પાસે કરાવશે. આમ ઉપરના ચાર્ટની અંદર વ્યવસ્થા તંત્ર, ઉત્પાદન, વેચાણ, વહીવટી એમ 3 પ્રકારની અંદર વહેંચાયેલું છે. દરેક વિભાગની અંદર મહત્વના કાર્યને ખરીદ, ઉત્પાદન, વેચાણ અધિકારી જેવા નિમાય છે. આમ પોતાના વિભાગ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે. અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, કારકુન જેવા કર્મચારીઓ કાર્ય કરે છે. આમ ફોરમેનના હાથ નીચેના કાર્ય કરે છે. જો ઉપરના કર્મચારીઓ દ્વારા ઉપલા અધિકારી વ્યક્તિ દ્વારા છે નીચેના અધિકારીઓ દ્વારા છે કાર્ય કરવામાં આવતું હોય છે, પરંતુ એના માટે મુખ્યત્વે વહીવટી અધિકારી હોય, જનરલ મેનેજર, એ છે એ કાર્યોનું સોંપણી કરતો હોય છે. આમ ધંધાકીય એકમની અંદર ધંધાકીય એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, તેમજ અંકુશ શિસ્ત જેવા પ્રશ્નો ઓછા હોય તો આ વ્યવસ્થા તંત્ર છે એની અંદર વધુ અનુકૂળ નીવડે છે. ત્યાર પછી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. હવે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની ખરેખર રચના કઈ રીતે કરવામાં આવે, જો ખાસ ધ્યાનમાં રાખજો. રેખિક વ્યવસ્થા તંત્ર કાર્યને કરતા વિભાગને વધુ મહત્વ આપે છે.
રેખિક વ્યવસ્થા તંત્રની અંદર છે એ કાર્યકર્તા વિભાગને વધુ મહત્વ આપે છે એમ તેની મુખ્ય મર્યાદા છે. એની મુખ્ય મર્યાદા કઈ તો કે રેખિક વ્યવસ્થા તંત્ર છે એ પોતાના કાર્યને કરતા છે વિભાગને વધુ મહત્વ આપતા, કારણ કે જુદા જુદા વિભાગની અંદર છે કાર્ય વહેંચી દેવામાં આવતું હતું. જુદા જુદા વિભાગીય છે એ તેનું એક મહત્વનું કાર્ય હતું, પરંતુ એ એક એની મર્યાદા હતી, કારણ કે એના પ્રમાણે એને કાર્ય ઉપર છે ધ્યાન આપવામાં આવતું નહોતું. પરંતુ એના જગ્યાએ હવે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર કોને મહત્વ આપશે તો કે કાર્યને મહત્વ આપે. કોને આપે? કાર્યને. કારણ કે કાર્ય કરે એના ઉપર થઈને એને છે માહિતી આપવામાં આવતી, એના ઉપર થઈને એને સેલેરી આપવામાં આવતી હોય છે. એટલે કે આ વિશિષ્ટ તંત્રનો અભાવ જોવા મળે છે, કારણ કે તેની અંદર કાર્યના સ્થાને વિભાગને વધુ મહત્વ આપે. રેખિક વ્યવસ્થા તંત્ર એક વિભાગના અધિકારી કર્મચારીઓ દરેક પ્રકારના કાર્યો કરવા પડશે. સ્વાભાવિક છે કે દરેક અધિકારી છે કર્મચારીઓ દરેક કાર્યની અંદર નિષ્ણાંત તો ન જ હોઈ શકે. જો બહુ મસ્ત વાત કરી આને. રેખિક વ્યવસ્થા તંત્રની અંદર વિભાગને મહત્વ આપવાનું હોય છે, પરંતુ સ્વાભાવિક છે એનું મર્યાદા એટલા માટે કારણ કે દરેક કર્મચારી છે દરેક કાર્યની અંદર નિષ્ણાંત હોય ન હોય. બરાબર. એક્ઝામ્પલ તરીકે હું અહીં ઇકોનોમિક્સ ભણાવતો હોય, BA ભણાવતો હોય, પરંતુ હું એમ કે ઇંગ્લિશની અંદર તો કે ના, ઇંગ્લિશની અંદર છે મારી એટલી આવડત હોય ના હોય. બરાબર. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એ દરેક કાર્યની અંદર નિષ્ણાંત તો ન જ હોય. એટલા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી. આ વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિને ચોક્કસ કાર્ય છે સોંપવામાં આવે, જેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. આમ આ કર્મચારી અંદર અધિકારીઓની બદલી અને બઢતી વગેરેનું કાર્ય પણ સંભાળવામાં આવે છે, પણ કેના આધારે તો કે કાર્યના આધારે. એની રચના કઈ રીતે થાય જોજો ખાસ. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર શ્રમ વિભાજન અને વિશેષીકરણને છે એ મહત્વ આપવામાં આવે. શ્રમ વિભાજન એટલે કે શ્રમિકો દ્વારા કાર્ય કરવામાં આવતું હોય તેને વધારે મહત્વ આપવામાં આવે છે. દરેક કાર્ય છે અલગ અલગ નિષ્ણાંતની નિમણૂક કરવામાં આવે છે. આમ નિષ્ણાંતો છે ફક્ત સલાહકાર નહીં, પરંતુ વહીવટી અધિકારીઓ પણ હોય છે. આમ પોતાને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ જવાબદાર હોય અને પોતાના એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. ત્યાર પછી એની આપણને તમે જોઈ શકો છો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રના મુખ્ય અધિકારી બે વ્યક્તિ હતા, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. એની અંદર કામદાર છે એ કઈ રીતે કર્મચારીઓ કરતા હોય, કાર્ય કરતા હોય. સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી અને માર્ગદર્શન અધિકારી, જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ અધિકારી. જો આ રીતે એના કાર્ય થતા હોય છે. એકબીજાના કર્મચારીઓ છે એ એકબીજા રીતે કાર્ય કરતા હોય છે. કઈ રીતે એ આપણે કીધું. જો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર સર્વોચ્ચ સત્તા કોના પાસે હોય તો કે મુખ્ય અધિકારી પાસે હોય. ઉપરમાં ચાર્ટમાં જણાવ્યા અનુસાર કાર્યને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક કાર્યને છે જુદા જુદા તેના કાર્યની યાદી નક્કી કરી તેના કાર્યના વિભાગો છે જુદા જુદા જવાબદારી અધિકારીની છે સોંપણી કરવામાં આવે છે, અને ત્યાર પછી દરેક અધિકારી તેના દરેક કાર્ય અંગેનો હુકમ આપી શકે છે. આમ આ પ્રકારની વ્યવસ્થા તંત્રની રચના વખતે ખાસ એ ધ્યાનમાં રાખવું કે કોઈ પણ કાર્ય છે સોંપાયા વિનાનું રહી ન જાય. જો કોઈ પણ કાર્ય છે એ સોંપાયા એટલે કે કોઈ પણ કાર્ય એવું ન રહી જાય કે જેને કારણે એ કાર્ય છે ટૂંકમાં સોંપવાનું રહી જાય, એટલે કે કોઈ કાર્ય છે કહેવાનું ભૂલાઈ જાય અથવા કોઈ કાર્ય છે બેવડાય નહીં, એવું ખાસ ધ્યાનમાં રાખવું પડે. આમ જે ધંધાકીય એકમની અંદર કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેમાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે ખૂબ જ અનુકૂળ જોવા મળે છે. આવું વ્યવસ્થા તંત્ર ક્યાં જોવા મળે તો કે જ્યાં કાર્ય છે એ વધારે પ્રમાણમાં જુદા જુદા કાર્ય થતા હોય ત્યાં છે આવું કાર્ય જોવા મળે છે. આવું વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. પેલું વ્યવસ્થા તંત્ર કે જ્યાં છે વિભાગો વધારે પ્રમાણમાં હોય અને કાર્ય ઓછા હોય, અહીંયા વિભાગીય વ્યવસ્થા તંત્ર જોવા મળે. અહીંયા કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર જોવા મળશે. અને ત્યાર પછી આગળ આવશે વૈદિક વ્યવસ્થા તંત્ર, જેની આપણે આગલા લેક્ચરની અંદર વાત કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.